ભાવનગરમાંથી સમાચાર મળી આવે છે। ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં વેપારી પણ તીક્ષ્ણ હથિયારથી હુમલાની ગંભીર ઘટના સામે આવી છે। ભરતનગર રિંગ રોડ પર કેકની શોપ ચલાવતા વેપારી પ્રતિકભાઈ રાવળદેવ પર લોન અને ક્રેડિટ કાર્ડની ઉઘરાણી મુદ્દે રિકવરી એજન્ટો દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી અને આ દરમિયાન વેપારી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી। લોહાણ હાલતમાં વેપારીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી અને 4 શખ્સો સામે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તમારું નામ? પાંગળ પ્રતિક ભીમજીભાઈ। ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો છે? રિંગ રોડ સિલ્વર સ્કાય કોમ્પ્લેક્સમાંથી આવું છું। એક્સિસ બેંક વાળા આવ્યા હતા ક્રેડિટ કાર્ડ ને લોન માટે। તમારે ગમે એમ કરીને પૈસા ભરવા પડશે। મેં કીધું મહિનો પછી ભરીશ, અત્યારે નથી પૈસા મારી પાસે। પુષ્પરાજથી અને ઋષિરાજથી બધા ફોન આવતા મારી ઉપર કે હપ્તા ભરી દો એમ। મેં કીધું મહિનો ખમો, અત્યારે પૈસા નથી। તો પછી 6-7 જણા આવીને સીધો મારી ઉપર હુમલો કર્યો। તમે લોન લીધી હતી કે એ લોકો આગળ લીધા હતા? લોન લીધી હતી એક્સિસ બેંકમાંથી। એક્સિસ બેંકમાંથી। આ બ્રાન્ચ કઈ જગ્યાએ આવેલી છે અને કેટલી લોન લીધી હતી? 2 લાખની લોન લીધેલી છે, અકવાડા બ્રાન્ચ છે। ત્યારે હાલ એ લોકો દ્વારા તમારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે, તેમની પાસે શું શું હથિયાર હતા? અત્યાર નહોતા એ લોકો પાસે, મારા કિચનમાં ચરી હતી ને એ જ લીધી છે ને। ત્યારે કોણ કોણ હતું, કાંઈ ઓળખો છો? ના, કોઈ ઓળખતો નથી। કેટલા વ્યક્તિઓ હતા સાથે? 6 થી 7 જણા। બનાવ કઈ જગ્યાએ બન્યો? મારી શોપે સિલ્વર સ્કાય કોમ્પ્લેક્સમાં ધ કેક પોઈન્ટ કરીને છે। તમારું નામ? પાંગળ પ્રતિક ભીમજીભાઈ।